નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 નવી સ્વાધ્યાય પોથી ભાગ 1 માંથી અંગ્રેજી વિષયમાં યુનિટ 1 વિની સ્માઇલ આ પાઠનું આપણે સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોવાના છીએ. વિડીયોને અંત સુધી જુઓ અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. તો ચાલો વિડીયો શરૂ કરીએ. યુનિટ 1 માં એક્ટિવિટી 1 માં આપણે અહીંયા એક સરસ મજાની નાની એવી કવિતા આપેલી છે અને તેના આધારે આપણે એક્ટિવિટી નંબર 2 માં આપણે જવાબ તૈયાર કરવાના છે. તો શરૂ કરીએ એક્ટિવિટી નંબર 2. ફાઇન્ડ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોયમ. તો આપણે રાઇમિંગ વર્ડ્સ શોધવાના છે. અહીંયા આપણને એક સરસ ઉદાહરણ પણ આપેલું છે, બોટ તો કોટ. તેવી જ રીતે આપણે અહીંયા બધા જવાબ તૈયાર કરવાના છે. શરૂ કરીએ નંબર 1 ફ્લ્યુ. તો ફ્લ્યુનું થશે બ્લ્યુ. ડ્રીવ, ડ્રીવનું થશે ન્યૂ. RANG રેંગ, રેંગનું આપણે અહીંયા લખીશું સેંગ. રેડ, રેડનું આપણે લખીશું રીડ. હવે આપણે જોઈશું એક્ટિવિટી નંબર 3. Fill in the blanks from the poem. Number 1. The little one bought the bag. Number 2. The little one flew the kite. Number 3. The little one drew the pictures. Number 4. The little one rang the bell. Number 5. The little one blew the whistle. તો કાવ્યના આધારે અહીંયા આપણે ખાલી જગ્યાના જવાબ પૂરા કર્યા છે. હવે આપણે જોઈશું એક્ટિવિટી નંબર 4. Fill in the blanks using the appropriate words. તો અહીંયા આપણને કાઉન્સમાં કેટલાક શબ્દો આપ્યા છે, તે શબ્દને આધારે અહીંયા આપણે જવાબ પૂરી અને તૈયાર કરવાના છે. શરૂ કરીએ નંબર 1 ફ્લાય. તો ફ્લ્યુ. નંબર 2 સિંગ. તો સેંગ. નંબર 3 બાય. તો બોટ. નંબર 4 રિંગ. તો રેંગ. નંબર 5 કેચ. કેચનું થશે કોટ. નંબર 6 નો. તો નોનું થશે ન્યૂ. નંબર 7 બ્લો. તો બ્લોનું થશે બ્લ્યુ. નંબર 8 ડ્રો. ડ્રોનું થશે ડ્રીવ. તો આ રીતે આપણે બધા જવાબ તૈયાર કરવાના છે. હવે આપણે જોઈશું એક્ટિવિટી નંબર 5A. રીડ ધ ફોલોઈંગ પેસેજ એન્ડ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. તો અહીંયા આપણને એક જે પેરેગ્રાફ આપેલ છે તેના આધારે અહીંયા આપણે એક્ટિવિટી નંબર 5A ના જવાબ તૈયાર કરવાના છે. તો શરૂ કરીએ નંબર 1 થી. તેજસ્વીની પાસ ઓવર the farm and fields. Number 2. Tejaswini was enjoying the beautiful view. Number 3. Tejaswini noticed a flock of birds. Number 4. The fan stopped because of brakes. Number 5. The similar word for group is flock. Activity number 5B. Write true or false. ખરા ખોટા વિધાન અહીંયા આપણે દર્શાવવાના છે. નંબર 1. તેજસ્વીની વોઝ ઓવર ધ ફોરેસ્ટ. તો થશે ફોલ્સ. આ વાક્ય ખોટું છે. નંબર 2. શી નોટિસ અ ફ્લોક ઓફ બર્ડ્સ ઓન હર વે. તો ખરેખર આવું બનેલું છે એટલે આ વાક્ય થશે ટ્રુ. નંબર 3. તેજસ્વીની સ્ટોપ ધ ફેન. આ વાક્ય છે ફોલ્સ. નંબર 4. તેજસ્વીની હેલ્ડ ધ સીટ ટાઇટલી. તો આ વાક્ય પણ ખોટું છે. નંબર 5. તેજસ્વીની લાફ્ડ વેન શી ફેલ ડાઉન. તો આ વાક્ય થશે ફોલ્સ. હવે આપણે જોઈશું એક્ટિવિટી નંબર 6. રીડ ધ સ્ટોરી, smile in the mirror and answer the following
question. તો આપણે સ્માઇલ ઇન ધ મિરર વાર્તા વાંચવાની છે અને પ્રશ્નનો જવાબ તૈયાર કરવાના છે. શરૂ કરીએ. નંબર 1. How old was Tejaswini? Tejaswini was 12 years old. Number 2. Describe Tejaswini's bicycle in 2-3 sentences. જવાબ થશે her bicycle was blue in color with a fan and a red button. It was a unique bike with a soft seat, a little bell and a rear view mirror. Number 3. Was there any button in the bicycle? જવાબ થશે yes, there was a button in the bicycle. Number 4. What did Tejaswini see in the river? તો જવાબ છે Tejaswini saw a boat in the river. Number 5. Where were the leaves of the trees? જવાબ થશે the leaves of the trees were on the roof of her school. Activity number 7. Read the following passage and answer the question. તો આપણે અહીંયા જે પેરેગ્રાફ આપેલ છે તે આપણે વાંચવાનો છે અને તેના આધારે અહીંયા જવાબ તૈયાર કરવાના છે. નંબર 1. નંબર 1. What does Rohit have? તો જવાબ થશે Rohit has a pet dog named Tommy. Number 2. Where does Rohit take Tommy for a walk? જવાબ થશે Rohit takes Tommy for a walk around the park. Number 3. Which are Tommy's favorite toys? જવાબ થશે Tommy's favorite toys are a ball and a stick. Number 4. Where did Rohit and Tommy go one day? જવાબ થશે Rohit and Tommy went to the doctor's clinic. Number 5. How does Rohit's family feel about Tommy? તો જવાબ થશે Rohit's family feel that Tommy is a part of their family. Activity number 8. Number 8. Arranged in alphabetical order. તો અહીંયા આપણને જે શબ્દો આપેલા છે તેને આપણે શબ્દકોશના ક્રમ પ્રમાણે વ્યવસ્થિત ક્રમ પ્રમાણે આપણે ગોઠવવાના છે. તો મેં અહીંયા જવાબ તૈયાર કરેલ છે. તમે આ જવાબ વાંચી જજો અને તમારી નોટમાં લખી લેજો. એક્ટિવિટી નંબર 9. ડાયલોગ પ્રેક્ટિસ. અહીંયા રમેશ અને પરેશ નામના બે મિત્રો છે. તેમનો સુરતમાં તેમનો સંવાદ અહીંયા આપેલો છે. આ સંવાદ તમારે વાંચવાનો છે. Activity number 10. Make inversion questions as shown in the example. અહીંયા આપણને એક્ઝામ્પલ આપ્યું છે. ઉદાહરણ પ્રમાણે જોઈએ તો વિશાલ won this trophy. આ એક વિધાન વાક્ય છે અને તેના પરથી did he win this trophy આવું એક પ્રશ્નાર્થ વાક્ય આપેલું છે. તો આ રીતે 1 થી 5 વાક્યો જે આપ્યા છે તે બધાના જ આપણે પ્રશ્નાર્થ વાક્ય તૈયાર કરવાના છે. તો નંબર 1. પરેશ enjoyed a lot in Surat. તો જવાબ થશે did Paresh enjoy a lot in Surat? Number 2. We went to the park yesterday. તો જવાબ થશે did we go to the park yesterday? Number 3. Disha saw a dream at night. Did Disha see a dream at night? Number 4. He was interested in maths. જવાબ થશે was he interested in maths? Number 5. Ketan and Tejas visited a farm last month. જવાબ થશે did Ketan and Tejas visit a farm last month? Activity number 11. Classify and write the sentence
in the table. તમારે અહીંયા આ જે વાક્યો આપ્યા છે તે બધા વાંચવાના છે. એમાં યસ્ટરડે અને ટુમારો આ બંનેના વાક્ય તમારે અલગ અલગ કરવાના છે. મેં અહીંયા આ રીતે યસ્ટરડેના વાક્ય તૈયાર કર્યા છે અને બાજુમાં ટુમારોના વાક્ય પણ તૈયાર કર્યા છે. એક્ટિવિટી નંબર 12, ટ્રેસ પાર્ટ્સ ઓફ અ બાઇસિકલ. અહીંયા આપણને 1 થી 7 વાક્યમાં વિગત આપેલી છે. તે પ્રમાણે અહીંયા જે સાયકલ આપી છે તેમાં એ પ્રમાણે અનુસરી અને આપણે નવી સાયકલ તૈયાર કરવાની છે. તો નંબર 1, ટ્રેસ ધ ફ્રન્ટ વ્હીલ વિથ પિંક સ્કેચ પેન. ફ્રન્ટ વ્હીલ આગળનું જે વ્હીલ છે, આગળનું જે ટાયર છે તેને આપણે પિંક એટલે કે ગુલાબી કલરથી ઉપર ઘૂંટી નાખવાનું છે. નંબર 2, રેર વ્હીલ વિથ રેડ સ્કેચ પેન. પાછળનું જે વ્હીલ છે તેને રેડ કલર કરવાનો છે. પછીનું છે ટ્રેસ ધ સીટ વિથ બ્લુ સ્કેચ પેન. આ જે સીટ છે તેને આપણે અહીંયા બ્લુ સ્કેચ પેનથી ઘૂંટી નાખવાની છે. નંબર 4, ટ્રેસ ધ હેન્ડલ વિથ ગ્રીન સ્કેચ પેન. આ જે હેન્ડલ છે તેને આપણે ગ્રીન કલરથી રંગી નાખવાનું છે. પછી છે ગેર વ્હીલ વિથ પર્પલ સ્કેચ પેન. તો અહીંયા આપણે પર્પલ કલરની એટલે કે જાંબુડિયા કલરની સ્કેચ પેન લઈ અને ઘૂંટી નાખવાનું છે. અને બાકીના જે ભાગ છે તેને આપણે બ્રાઉન કલરથી રંગી નાખવાના છે. પછીનું છેલ્લું છે ડ્રો ધ પેડલ્સ. પેડલ્સ જે અહીંયા પેડલ્સ આપણે દોરવાના છે અને તમને જે ગમતો હોય એ કલર ત્યાં કરવાનો છે. આ બધા જ વાક્ય 1 થી 7 પ્રમાણે આપણે અનુસરીશું તો આ રીતે નવી સાયકલ સૂચના પ્રમાણે તૈયાર થઈ જશે. એક્ટિવિટી નંબર 13, પ્લે 1 minute game with your friend and write maximum number of fruits in 1 minute. મેં અહીંયા કેટલાક ફળના નામ લખ્યા છે તે તમે વાંચી જજો અને તમારી સ્વાધ્યાય પોથીમાં લખી જજો. એક્ટિવિટી નંબર 14, complete the word cone as per the given example. તો અહીંયા જે આપણને ઉદાહરણ આપ્યું છે ફોરએવરનું, તેમાંથી જે નવા શબ્દો બનાવ્યા છે તે જ રીતે સામે પિક્ચર શબ્દ પરથી આપણે જવાબ તૈયાર કરવાનો છે. પિક્ચર શબ્દ તમારી ટેક્સ્ટબુકમાં સ્વાધ્યાય પોથીમાં લખેલ છે અને તેના પરથી આપણે અહીંયા 1 થી 4 શબ્દો 4 સ્પેલિંગ બનાવવાના છે. આ રીતે